हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા જૂના વિષય સાથે મળ્યા છીએ, પણ જૂનો વિષય છે પરંતુ મહત્વની અને અગત્યની વાત સાથે આપણે આજે મળ્યા છીએ। અને એ વિષય એટલે શું? તો છેલ્લા 2 વર્ષથી, આમ તો તારીખ 7/10/2024 થી અત્યાર સુધી એ પ્રાપ્તિનો વિચારની વાતો આપણે ઘણી બધી વખત સાંભળી છે। પ્રાપ્તિના વિચાર કરવા માટેની એ આપણે ટેવ પણ પાડી હશે, ઘણી બધી વખત નિયમો પણ લીધા હશે, અને નિયમો લીધા બાદ એ પ્રાપ્તિનો વિચાર એ આપણે કરી શકતા પણ નહીં હોય। અને જૂજ એવા થોડા એવા હરિભક્તો કે જે મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે એ પ્રાપ્તિનો વિચાર કરી પણ રહ્યા છે, તો એમને અભિનંદન। અને એમને આપણે એ અભિનંદન સાથે આપણે એમના વખાણ પણ કરવા પડે, કારણ કે તેઓએ સત્પુરુષની આજ્ઞાનું પાલન કર્યું છે। એટલે જે મહંત સ્વામી મહારાજ જે ફળ તેમને કહે છે કે અક્ષરધામ જેવું સુખ એ પોતે લઈ પણ રહ્યા હશે, પરંતુ હવે વાત આપણી કરવી છે કે આ પ્રાપ્તિનો વિચાર જે તારીખ 7/10/2024 રોજ સોમવારે જુનાગઢની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને ત્યારે આપણને એ પત્ર દ્વારા જાણ કરેલી કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે। તો આજે આપણે એ પત્રને ફરી વખત વાગોળવાનો છે। કોઈ ગાય હોય ને તો એક સાથે જમી લે અને પછી શાંતિથી નિરાતે બેઠા બેઠા પોતે વાગોળે। એમ છેલ્લા 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ ઉપર, પણ છતાં પણ આ પ્રાપ્તિનો વિચાર એ આપણે કેમ કરી શકતા નથી, અને આ પ્રાપ્તિના વિચારથી કેટલા લાભો થાય છે, તો એની વાત આજના આ ટૂંકા પ્રવચનની અંદર આપણે સૌ કોઈ સાંભળવાના છીએ। અને ફરી વખત એ પત્રનું આપણે અહીંયા શ્રવણ કરવાના છીએ, અને આ પ્રાપ્તિના વિચારનું ફળ શું। પરંતુ એ પૂર્વે આ પ્રાપ્તિના વિચારને થોડાક સમજીએ। તો શ્રીજી મહારાજને આપણે ચાલો એક પ્રશ્ન પૂછીએ કે શ્રીજી મહારાજ, આપણા ઈષ્ટદેવ ભગવાનને આપણે એક મર્મસભર પ્રશ્ન પૂછીએ કે અમારે અખંડ સુખી થવું છે, તો અખંડ સુખી થવા માટે અમે કેવો વિચાર કરીએ? કારણ કે દુનિયામાં તમે કોઈ પણ બાબતો, સંશોધિત વસ્તુઓ તમે જોવો છો ને, તો એક વિચારનું એક પરિણામ છે। જો આ ગુરુત્વાકર્ષણનો નિયમ રહ્યો તો એ ન્યૂટનને એક વિચારથી જ આવ્યો કે આ સફરજન નીચે કેમ પડ્યું। તમે આ બલ્બની શોધ જે થોમસ આલ્વા એડિસને કરી, તો એક વિચારથી જ આ બલ્બની શોધ કરી છે। એ તમે ટ્રેન હોય, હવાઈ જહાજ હોય, કોઈ પણ તમે દુનિયાની વસ્તુઓ તમારી નજર સમક્ષ તમે જોવો છો તો એક વિચારમાંથી જ બનેલી છે। તો આપણે શ્રીજી મહારાજ પાસે તે વિચાર માંગીએ કે તમે અમને એવા કંઈક વિચારો આપો, 1 2 3, કે એ વિચાર કરીએ તો અમે અખંડ સુખી રહી શકીએ। હવે કેમ આપણે આ પ્રશ્ન પૂછવો જોઈએ? કારણ કે આપણી પાસે ધન, સંપત્તિ, પૈસા, આવડત, સંબંધો એ ઘણા બધા છે, અને આપણે ઘણા બધા વર્ષોથી આ સંબંધો નિભાવીએ છીએ અને જવાબદારી સારી રીતે બજાવીએ છીએ, પરંતુ સાચા અર્થની અંદર આપણને એમાંથી અખંડ સુખ નથી આવતું। દુનિયાના મોંઘામાં મોંઘો પીઝો તમને ખવડાવવામાં આવે તો તમને કાંઈ એ ઘડીક સુખ આવશે, ક્ષણિક સુખ, ક્ષણિક આનંદ, પણ પછી બીજા દિવસે તો એ પીઝાનું સુખ આપણે નથી લઈ શકતા। તો ચાલો શ્રીજી મહારાજને પૂછીએ કે તમે અમને વિચારો આપો કે જેથી અમે અખંડ સુખી રહી શકીએ। તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર
આપણને અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. એમાં પ્રથમ વિચાર કયો? સાંખ્ય વિચાર, કે આ દુનિયાના ભોગ, દુનિયાના વ્યક્તિઓ, પદાર્થો બધું નાશવંત છે, એટલે આ સાંખ્ય વિચાર. બીજો વિચાર એમને કહ્યો છે આત્મ વિચાર, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ, કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. એટલે અખંડ સુખી રહેવાનો શ્રીજી મહારાજ આપણને બીજો વિચાર આપે છે, ને આત્મ વિચાર. ત્રીજો વિચાર એટલે શું? કે આ દુનિયાની અંદર જે પણ થાય છે, કે જે પણ થઈ ગયું, કે જે પણ થવાનું છે, એ ભગવાન સર્વ કરતા હરતા છે. એટલે ભગવાનની મરજી વિના તણું પણ કોઈથી હલાવ્યું હલતું નથી. એટલે કે કરતા હરતાપણાનો વિચાર, આ ત્રીજો વિચાર શ્રીજી મહારાજ આપણને આપે છે. અને ચોથો વિચાર એટલે શું? તો એ ચોથો વિચાર એટલે કે રાજીપાનો વિચાર. રાજીપાના વિચાર સાથે સાથે એ મહિમાનો વિચાર પાંચમો વિચાર આપશે. કારણ કે આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે, તો એ રાજીપાનો વિચાર. અને મને જે સત્પુરુષ મને મળ્યા, જે ભગવાન મળ્યા, અને જે મંદિરો, શાસ્ત્રો, હરિભક્તો, આ બધા મહિમાની દ્રષ્ટિથી જોઈએ, એટલે પાંચમો અખંડ સુખી રહેવાનો વિચાર એટલે મહિમાનો વિચાર. અને છઠ્ઠો વિચાર જે આપણે આજના દિવસે એની વાતો કરવી છે, અને એ છે પ્રાપ્તિનો વિચાર. તો જો આ 6 વિચારો આપણે કરવામાં આવે તો શ્રીજી મહારાજ આપણને વરદાન આપે છે કે તમે અખંડ સુખી રહી શકો. પણ જો આ 6 વિચારો બોલવા સરળ, સાંભળવા પણ સરળ, વાંચવા પણ સરળ, પણ કરવા પાછા એનાથી પણ વધુ અઘરી વાત છે. પણ આ વિચારો આપણે કરી શકતા નથી, કારણ કે 10 રૂપિયા ખોવાઈ જાય તોય આપણે દુઃખી થઈ જઈએ છીએ. એક કોઈક હરિભક્તે આપણને કંઈક સૂચન કર્યું હોય તો આપણને ખોટું લાગી જાય છે. કંઈક વ્યવસ્થાની અંદર આપણે મહિમા નથી રાખતા, એટલે યથાર્થ સુખ નથી આવતું. અને દરેક ક્રિયાની અંદર રાજીપાનો વિચાર આપણે નથી કરી શકતા. એટલે આ વિચારો બોલવામાં હું તમને કહી શકું, પણ પોતાના જીવનની અંદર ને આપણા જીવનની અંદર લાવવું ને એ ઘણી બધી અઘરી વાત છે. પણ આ વાત, અઘરી વાતને આપણા જીવનમાં ઉતારવાની છે, તો આપણે અખંડ સુખી રહી શકીએ. તો આજે આપણે એ પ્રાપ્તિનો વિચારની વાત કરવી છે, એ પત્રની વાત કરવી છે, કે જે તારીખ 7-10-2024 જૂનાગઢની અંદર સોમવારના દિવસે મહંત સ્વામી મહારાજ જે લખે છે. પ્રથમ જ તેઓ લખે છે કે BAPSના તમામ આશ્રિતો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક દિવાળી તેમજ નવા વર્ષના સસ્નેહ જય શ્રી સ્વામી નારાયણ. હવે તે પોતે વિષય લખે છે મહંત સ્વામી મહારાજ, અને એ વિષયની પણ કેટલી એ મહિમા કહેવાય, કારણ કે મુખ્ય મુદ્દાની વાત કરી છે વિષયની અંદર. અને જો વિષયના આધારે આપણને ખ્યાલ આવે કે આ પત્રની મહત્તા કેટલી હશે. મહંત સ્વામી મહારાજ લખે છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. હવે આ વાક્ય ખાલી ટૂંકું છે, આમાં ખાલી 4 શબ્દો છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. પણ જો આની મહત્તા કેટલી છે, આનો મહિમા કેટલો છે. તમારી પાસે કરોડો રૂપિયા હોય અને તમને કઈ ખ્યાલ જ ન હોય કે મારી પાસે કરોડો રૂપિયા છે, તો આપણું કેવું દુર્ભાગ્ય કહેવાય. હવે આપણી પાસે અનંત શક્તિઓ મગજમાં છે, પણ એ અનંત શક્તિઓ આપણને ખબર જ ન હોય, તો એક શક્તિનો આપણે ઉપયોગ કરી શકીએ? ન કરી શકીએ. આજે તમે જો આપણે કેવી માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છીએ, કે આપણને કોઈ કામ સોંપવામાં આવે તો આપણે એવું કહીએ છીએ કે એ મારાથી ન થાય, મેં આટલા બધા વર્ષો સુધી એ કાર્ય કર્યું જ નથી. અરે દુનિયાના તમે ઘણા બધા દ્રષ્ટાંતો જુઓ કે પોતે 60-70 વર્ષની ઉંમરે પોતે અશક્ય કાર્ય પણ એ શક્ય કરીને બતાવે છે. ઇમ્પોસિબલ એ કામ હોય છે, પણ એને પોસિબલ કરે છે પોતાના પ્રયત્નથી, ભગવાનના સહારેથી, શ્રદ્ધાથી. એટલે નો શું થાય? શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. તમે જો ઘણા બધા દુનિયાના એવા દ્રષ્ટાંતો છે કે આ દ્રષ્ટાંતો આપણને એક જ શીખવે છે કે જો તમારે જીવનની અંદર આગળ વધવું હોય
તો તમે ભવિષ્યની અંદર ગમે તે પરિસ્થિતિ સુધી એ પહોંચી શકો છો. ગમે એવી વિપરીત પરિસ્થિતિ ન હોય તો જો પ્રાપ્તિને પ્રતીતિની અંદર પરિવર્તિત કરવાની વાત અહીંયા મહંત સ્વામી મહારાજ કરે છે. હવે શું લખે છે તેનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ એક દિવ્ય આજ્ઞા છે અને એક અનંત અને અખંડ અને શાશ્વત એક સુખની ચાવી એ મહંત સ્વામી મહારાજ લખે છે ને આ એક ઐતિહાસિક આપણો પત્ર છે. એટલે આ પત્રને જેટલી વખત આપણે શ્રવણ કરીએ અને જેટલી વખત સમજીએ એટલી ઓછું કહેવાય. કારણ કે આ સત્પુરુષ એ આપણી ચિંતા છે કે તમે પ્રાપ્તિ થઈ છે, હવે એને પ્રતીતિમાં પરિવર્તિત કરો. કારણ કે મહંત સ્વામી મહારાજ એ ગોંડલની અંદર વિરાજમાન હતા ગયા વર્ષની અંદર, તો ત્યારે તેઓએ કહેલું કે ગિરનાર જેવી પ્રાપ્તિ થઈ છે અને આપણા પ્રશ્નો રહ્યા ને ધૂળના ઢેફા જેવા છે કે દીકરો નથી થતો, દીકરો કહ્યું કરતો નથી, કે દીકરી આમ કરે છે, કે મારા માતા પિતા આવું કરે છે, હું આગળ ભણી શકતો નથી, પૈસાની બહુ તંગી છે, અંદરો અંદર ઝઘડાઓ થાય છે. અરે આ બધા ધૂળના ઢેફા જેવા પ્રશ્નો છે. પણ આપણને પ્રાપ્તિ કેવી થઈ છે કે આ જ છેલ્લો જન્મ કરીને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ એવા આપણને અધિકારી બનાવ્યા છે. એવા સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ છે. પણ આ પ્રાપ્તિને આપણે ઓળખી શકતા નથી. જો કોઈક વિદ્યાર્થીને પોતાના ગણિતના શિક્ષક એ જે ભણાવે એ સમજાઈ જાય અને એને મહિમા સમજાય ને કે આ ગણિતના શિક્ષક એ જે ભણાવે એ બોર્ડની અંદર પૂછાશે, આ જે દાખલા જે થિયરી મને ભણાવે છે મને બધું સમજાય છે. જો એક વખત એને સમજાઈ જાય ને પ્રાપ્તિ કે આ ગણિતના શિક્ષક જેવા બીજા કોઈ શિક્ષક નથી, તો એ ગણિતમાં સારામાં સારા એ ગુણ મેળવી શકે છે. અરે તમને ગુરુનું વર્તન, વાણી, વિચાર તમને સમજાઈ જાય ને તો તમારા જીવનની અંદર એક આનંદ આવે, સુખ આવે અને શાંતિનો અનુભવ થાય. તો અહીંયા મહંત સ્વામી મહારાજ લખે છે પ્રથમ જ તે કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ મળ્યો અને સર્વોપરી એ ભગવાન મળ્યા અને અખંડ ધારક પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. જો ખરેખર આ જે મહંત સ્વામી મહારાજ લખે છે ભાગ્યશાળી માનવ મળી છે મોટી વાત, આ બહુ મોટી વાત મળી છે. પણ આ વાતને આપણે સમજી શકતા નથી, કાંઈ સમજતા નથી. જો જ્યાં સુધી અજ્ઞાનને દૂર નહીં કરીએ, જ્યાં સુધી ભગવાન અને સત્પુરુષની આજ્ઞાનું પાલન નહીં કરીએ ને ત્યાં સુધી એ આપણને સુખ નહીં આવે. પણ જ્યારે મહંત સ્વામી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના જ્યારે જીવન સામે જોશો ને તો એમને ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે ખરેખર આપણે બહુ મોટા ભાગ્યશાળી કહેવાય કે આપણને આવા દિવ્ય સત્સંગની પ્રાપ્તિ થઈ, આવા ભગવાનની પ્રાપ્તિ થઈ અને પ્રગટ એવા અખંડ ધારક એવા પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આગળ લખે છે કે આપણે સત્સંગ તો કરીએ છીએ પરંતુ એનું યથાર્થ સુખ નથી આવતું. આ વાત પણ સાચી છે. શું વાસ્તવિકતા છે? પ્રાપ્તિ થઈ છે, માનીએ છીએ આપણે, જો માનીએ છીએ પાછા કે મને કેવા ભગવાન મળ્યા, કેવા ગુણાતીત ગુરુ પરંપરા મળ્યા, કેવા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, કેવા શાસ્ત્રીજી મહારાજ મળ્યા, કેવા ભગવાન મળ્યા, કેવો સત્સંગ મળ્યો, કેવા શાસ્ત્રો મળ્યા, કેવા સંતો મળ્યા, કેવા હરિભક્તો મળ્યા અને કેવો સિદ્ધાંત મળ્યો, કેવી ઉપાસના મળી, કેવી આજ્ઞા મળી. આ બધું આપણે માનીએ છીએ. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી, દિવ્ય સત્સંગ આ બધું તે આપણે માનીએ છીએ. પણ વાસ્તવિકતા શું છે? રિયાલિટી શું છે? રિયાલિટી આપણે સમજવી જરૂરી છે કે એનું યથાર્થ સુખ નથી આવતું. પૈસા કરોડ રૂપિયા હોય અને સુખ ન આવે તો આપણે એ કંઈક તો કરવું પડે ને. એ પ્રશ્ન છે, એ પ્રશ્નનું સમાધાન તો કરવું પડે, મૂળ સુધી પહોંચવું પડે. કારણ કે હવે મહંત સ્વામી શું લખે છે? કારણ કે આપણને થયેલ પ્રાપ્તિમાં 100% પ્રતીતિ નથી. એટલે કે હૈયા ડયું રહે છે. 50%, 50%, અથવા તો 20-80%. એટલે 20-30%, 50%, 80%, 70%, અમુકને 10%. એટલે આવી રીતે છે ને પ્રતીતિ આપણને થતી નથી. તો આપણે શું કરવાનું? તો મહંત સ્વામી લખે છે કે આ વર્ષે સૌ
હવે જો આ સત્પુરુષ જ્યારે જે આજ્ઞા કરે ને આ વર્ષે, એટલે એમને તો 2024માં 7/10/2024 કીધું આખું વર્ષ કરવું, પણ હજી કાંઈ આપણું જીવન પૂરું નથી થઈ ગયું. જો અખંડ સુખી રહેવા માટે 6 વિચારો કરવા પડશે. એમાંનો પ્રાપ્તિનો વિચાર છે. 1 વર્ષ માટે કરવાનો નથી, જીવંત પર્યંત સુધી આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે. તો સુખ આવશે અને તો પ્રતીતિમાં પરિવર્તિત થશે આ પ્રાપ્તિ. તો મહંત સ્વામી મહારાજ કહે છે કે ભેગા મળીને એમના બળથી આપણે નક્કી કરીએ કે મારે રોજ ખટકો રાખીને નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો છે. અને જો આટલું કરશો ને તો જરૂર અંતરે શાંતિ રહેશે અને અક્ષરધામ ચૈતન્ય થઈ જવાશે અને સત્પુરુષના ભાવને પણ પમાશે અને તને મને ધને એ સુખી થાવ અને સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત કરો એવા આશીર્વાદ છે. તો જો વિચાર તો કરો કે આ પ્રાપ્તિનો વિચાર ખાલી 15 મિનિટ માટે કરીએ તો કેટલા ફળો આપણને પ્રાપ્ત થાય. તો અંતરે શાંતિ રહે. આમ શાંતિ છે ને બટન દબાવે ને એટલું જ છેટે રહેશે, પણ જ્યારે પ્રાપ્તિનો વિચાર કરીએ ને ત્યારે, અને પાછા અક્ષરધામ જેવી સ્થિતિ આ છતાં દેહે આપણે પ્રાપ્ત થઈ શકશે અને પાછા સત્પુરુષના ભાવને આપણે પામી શકીશું. તો જો આ એક વાત સામાન્ય નથી, કારણ કે સ્થિત પ્રજ્ઞતા, નિસ્વાદી, નિર્લોભી, નિષ્કામી આ બધા વર્તમાનો અઘરા છે. પણ જો સત્પુરુષના ભાવને તમે પામો ને એટલે એમના જેવા ગુણો તમારા જીવનમાં પણ આવે અને આ 5 વિષયો પ્રત્યેની આસક્તિમાંથી યા ઇન્દ્રિયો અંતઃકરણમાં જે શત્રુઓ જે આપણને સુખી થવા દેતા નથી, અંતરમાં બળતરા કરાવે છે, એની નજર સમક્ષ એ આપણે જ્યારે સત્પુરુષના ભાવે પામીશું ને ત્યારે દરેક ક્રિયા આપણી ભગવાનમય બનશે. એટલે આપણને ફળ શું? તો અંતરમાં શાંતિનો અનુભવ ને અક્ષરધામ જેવું સુખ આપણને છતાં દેહ પ્રાપ્ત થશે, એક ખાલી 15 મિનિટ પ્રાપ્તિના વિચારથી. આમ તો જો દેહિક ક્રિયાઓ માટે આપણે સમય ઘણો બધો કાઢીએ જ છીએ ને, આપણા પરિવાર માટે સમય કાઢીએ છીએ, પૈસા કમાવા માટે સમય કાઢીએ છીએ. તો આ પ્રાપ્તિનો વિચાર માટે જો 15 મિનિટ સમય કાઢવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર આ ફાયદો થાય છે. આ સત્પુરુષના વચનો છે અને તને મને ધને તો હરિભક્તો સુખી થાય એ તો બોનસની અંદર આશીર્વાદો આપ્યા છે. એટલે ખરેખર આપણે આ વિચારવા જેવી વાત છે. સાચા સુખને જો પ્રાપ્ત કરવું હોય તો પ્રાપ્તિનો વિચાર કરવો જ પડશે અને એટલે એ માર્ગે જવા માટેનો આદેશ એ આપણને મહંત સ્વામી મહારાજે કરેલો છે. અને ખરા અર્થની અંદર આ પ્રાપ્તિના વિચારથી એક સામાન્ય વ્યક્તિ હોય ને એ પણ એક અસામાન્ય સ્થિતિને પોતે પામી શકે છે. અને એ મહંત સ્વામી મહારાજે એ આપણને આશીર્વાદ આપ્યા છે. તો આપણે ફરી વખત એ આ વિચારને આપણે વાગોળીએ અને આપણે સૌ કોઈ સાથે મળીને, હું કે તમે જો પ્રાપ્તિનો વિચાર ન કરતા હોય તો આજથી આપણે સંકલ્પ લઈએ કે આ પ્રાપ્તિનો વિચાર કર્યા પછી જ તે સૂવું, ત્યાં સુધી સૂવું નહીં. અને જ્યારે આવો દ્રઢ સંકલ્પ લેવામાં આવશે અને ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થના સાથે આગળ વધવામાં આવશે તો અવશ્ય ભગવાન અને સંત એ મદદ કરવાના જ છે. અને થોડીક વિશેષ વાતો આપણે એ પણ કરીએ કે એક સામાન્ય વ્યક્તિમાંથી એક અસામાન્ય સ્થિતિ સુધી પહોંચાયેલા છે. પાછા ખોટી વાત નથી. તમે જો શ્રીજી મહારાજના તે માળાના મણકાની અંદર એ ભક્તની ખરી ઓળખ હતી. તો માળાના મણકાની અંદર જે ભક્તોના નામ આપણે ગાઈએ છીએ ને એમને એક ખુમારી હતી. શા માટે? કારણ કે બધાય પ્રાપ્તિના કેફની અંદર ડૂબેલા હતા. શું પોતે મહાન તેઓ તપસ્વી હતા? શું પોતે જ્ઞાની હતા? શું પોતે ધ્યાની હતા? શું પોતે વચન સિદ્ધ હતા? શું પોતે અંતર્યામી હતા? નહીં, એક પણ એવી સ્થિતિને હતા નહીં. પણ છતાં પણ એ માળાના મણકાની અંદર એ જેટલા પણ આવેલા હતા ને એ બધા ઓર્ડિનરી એક સામાન્ય ગૃહસ્થો જ હતા, એક સામાન્ય વ્યક્તિ જ હતા. પણ એ આઉટસ્ટેન્ડિંગ ક્વોલિટી એ એવી સ્થિતિને પામી શક્યા. એનું કારણ શું હતું? એનું કારણ હતું કે એ પોતે પ્રાપ્તિનો વિચાર કરતા હતા અને પોતે પ્રાપ્તિના વિચારથી પોતે ન્યાલ થઈ ગયા હતા. એ આંબા શેઠે નામ આપ્યું, ન્યાલ ન્યાલ થઈ ગયા, ન્યાલ થઈ ગયા, ન્યાલકરણ ન્યાલકરણ. પણ ધન્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા, કારણ કે એ પ્રાપ્તિનો વિચાર હતો. તમે જો ભાદરાના ડોસાભાઈ
સૂકો રોટલો જમતા હતા. કોઈકે કીધું શું લુખું જમો છો? ત્યારે આ ડોસાભાઈએ શું કીધું? લુખું જમે ને તો હરામનું જમે, હું તો ભગવાનને સંભાળીને જમું છું. પોતે વ્યવહારમાં કેટલા બધા ડૂબેલા હતા. આમ ચોટલી સુધીનો વ્યવહાર હતો ડૂબેલો, પણ એક આજ્ઞા થઈ, પોતે ત્યાગી થવા, વ્યવહાર બધું મૂકીને પોતે ત્યાગી થવા તૈયાર થઈ ગયા. તો જો આ ભાદરાના ડોસાભાઈ હતા, એમને પ્રાપ્તિનો કેફ હતો. બોટાદના શિવલાલ શેઠ, કેટલા બધા પૈસા હતા એમની પાસે, 9 લાખના આસામી હતા, પણ જો પ્રાપ્તિના વિચારથી પોતે અખંડ ભજન કરતા. કેવું સાદાઈ વાળું જીવન. તો જો એ સ્થિતિએ પહોંચ્યા કારણ કે પ્રાપ્તિનો વિચાર. બ્રહ્માનંદ સ્વામી, હવે ખટરસના નિયમો, મહારાજ એવું પ્રકરણ ચલાવેલું એટલે રતાંદળાપણું આવી ગયેલું. કુંડલની અંદર બ્રહ્માનંદ સ્વામી બિરાજમાન હતા. શ્રીજી મહારાજ ત્યાં જાય છે એટલે એમને દેખાતું નહોતું, એટલે એમને શું કહ્યું કે લાવો મારો સરોદો લાવો, એટલે વગાડવાનું એક વાજિંત્ર. એટલે સ્વાભાવિક રીતે વાત એવી કરી જે દેખતા હોય એ લાવો. એટલે મહારાજ કે કેમ જોઈ નથી શકતા? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે તમે જે આ ખટરસના નિયમો જે કર્યા છે ને, એટલે અમને દેખાતું નથી, રતાંતરાપણું આવી ગયું છે. એટલે રાત્રે તો અમે જોઈ શકતા જ નથી, અંધારાની અંદર થોડોક પ્રકાશ હોય તોય નથી જોઈ શકતા, દિવસે જોઈ શકીએ છીએ. ત્યારે મહારાજ બહુ તે દુઃખી થઈ જાય છે. મહારાજને દુઃખી થતા જોઈએ ને એટલે બ્રહ્માનંદ સ્વામી કે તમારે મહારાજ દુઃખી થવાની જરૂર નથી, તમે મળ્યા એટલે બધું આવી ગયું. અને જો ઈ ત્યારે એક પદ ગાયું અને કીર્તન કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. જો તમે મહારાજ મળ્યા ને, એક દિવસ દિવાળી નથી, દરરોજ દિવાળી છે, દરરોજ બેસતું વર્ષ છે, દરરોજ હોળી ધૂળેટી છે, દરરોજ રંગ પંચમી છે, દરરોજ રામનવમી, શ્રી સ્વામિનારાયણ ભગવાન જયંતી, દરરોજ એ જયંતી છે, દરેક ઉત્સવ સમય આવો જ છે. તો જો એક વખત પ્રાપ્તિનો કેફ આવી જાય તો દરરોજ આ રીતે તમે આનંદમાં રહી શકો. તમે જો પર્વતભાઈ, તમે જો તગતરાયના પર્વતભાઈ 7 દિવસ સુધી એમને જમવાનું કંઈ મળતું નથી, ડાળિયા અને પોતે પાણી પીવે છે. પણ જો એ પ્રાપ્તિનો કેફ હતો, તમારી મૂર્તિમાં જ એટલો સ્વાદ આવે છે, આ દુનિયાનું ખાવું પીવું ને એ કંઈ એ ધ્યાનમાં જ નથી આવતું, નજરમાં જ નથી આવતું. તમે જો ગઢપુર જોતા, શ્રીજી સાંભળે, શ્રીજી મહારાજ યાદ આવે, પણ દાદા ખાચર યાદ આવે. પણ એ ગઢપુરના દાદા ખાચરની પ્રાપ્તિનો કેફ હતો તો ઘણા બધા પ્રશ્નો એમના જીવનમાં આવ્યા છે. પણ જો દરેક પ્રશ્નોની અંદર પોતે સ્થિર રહ્યા છે. કેમ? કારણ કે ભગવાન તમે મળ્યા, તમે અહીંયા રહ્યો છો, એનાથી બીજી મોટી વિશેષ વાત કઈ હોઈ શકે? તો જો આ પ્રાપ્તિનો કેફ. રતો બસ્યો હતો જેતલપુરનો. મહારાજ દર વખતે માગવાનું કે માયક રતા બસ્યા, હું તારા ઉપર રાજી છું, રાજી છું. રતો બસ્યો દર વખતે, મહારાજ તમારા કરતા અધિક હું દુનિયાની અંદર જાણીશ ને ત્યારે તમારી પાસે માગીશ. છેલ્લે જીવંત પર્યંત સુધી કંઈ મહારાજ પાસે માગ્યું નહીં. બાકી ભગવાન આપણી સામે આમ ચમત્કારક કરીને પોતે પ્રગટ થાય અને આપણને માગવાનું કહે તો આપણે કેવું માગી નાખીએ? ધન માગીએ, પૈસા માગીએ, સંપત્તિ માગીએ, આવડત માગીએ, ધંધા વ્યવસાય નોકરીની અંદર વધુમાં વધુ ચાલે આવું માગીએ. પણ નથી માગતા આવા ભક્તો. જો સાચા ભક્ત શું માગે? સાચા ભક્ત માગે ભગવાનની અખંડ મૂર્તિનું ભજન થાય, રાત દિવસ ભગવાનનું ભજન કરી શકે, આ દુનિયાના પંચ વિષયોમાં આસક્ત ન થાવીએ. તો જો આ પ્રાપ્તિના કેફથી આ શક્ય છે. ધન્ય થઈ ગયા, ભગવાન મળ્યા કે એમને એટલો બધો મહિમા સમજાઈ ગયો. બીજું બધું ઉડી ગયું. અરે સંસાર ખારું ઝેર થઈ ગયું. અને જો જીવનની ઘટમાળ વચ્ચે પોતે બધા ખેતી કરતા, ધંધો કરતા, નોકરી કરતા, વ્યવહાર કરતા, બધું કરતા, પણ એમને જો પ્રાપ્તિનો વિચાર સતત શરૂ હતો. આ અગતરાયના પર્વતભાઈ પોતે હળ હાંકતા, ખેતી કામ કરતા, તો હળ હાંકતા હાંકતા એ મહારાજની માનસી પૂજા કરતા. જો આ પ્રાપ્તિના વિચારની તાકાત છે, કામ થઈ ગયું, મહારાજ મળ્યા છે, એના કેફની અંદર પોતે જીવંત પર્યંત સુધી ભગવાનનું ભજન કર્યું છે. એટલે પ્રાપ્તિ વિના બીજો વિચાર કરવો જ નહીં. તો એક સામાન્ય વ્યક્તિમાંથી એક જો પ્રાપ્તિનો વિચાર કરવામાં આવે તો એક અસામાન્ય સ્થિતિ સુધી પહોંચી શકાય છે. તો આ પ્રાપ્તિના વિચારથી એક સામાન્ય વ્યક્તિ જો અસામાન્ય સ્થિતિને જો પામી શકતા હોય, આ ભક્તો, એક ગૃહસ્થો જે પોતે ત્યાગી નહોતા, જે પોતે એવા તપસ્વી નહોતા, જે પોતે વચન સિદ્ધ નહોતા, પણ છતાં પણ આ સ્થિતિને પોતે પામી શક્યા હોય
તો આપણે કેમ નહીં? તો આપણે પણ આજે એક સંકલ્પ કરીએ. સંકલ્પ શું કરવાનો છે કે આપણે આ પ્રાપ્તિનો મહિમા જે આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળ્યો, જે આ પત્રનું પણ ફરી વખત આપણે શ્રવણ કર્યું, તો રોજ 15 મિનિટ ખટકો રાખીને, જો મહંત સ્વામી મહારાજ કહે છે ખટકો રાખીને, ગાફલાઈ કે આળસ નહીં, ખટકો રાખીને પ્રાપ્તિનો વિચાર કરીએ અને તો જ તે 100% પ્રતીતિ આવશે. અને એનું ફળ શું આપે છે મહંત સ્વામી મહારાજ? અખંડ સુખ, અંતરમાં શાંતિનો અનુભવ અને પાછી અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થશે. તો એ સુખની પણ વ્યાખ્યા કીધી, સુખનો પણ એ અર્થ કીધો. તો આપણે આવું સુખ જો મેળવવું હોય, જો અંતરનો રાજીપો મેળવવો હોય અને અખંડ સુખી રહેવું હોય, તો આ પ્રાપ્તિનો વિચાર આજથી જ આપણે શરૂ કરીએ. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ.